નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારોની સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો કોલકાતાની હોસ્પિટલમાં ટ્રેની તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા કેસને લઈને દેશભરના તબીબોમાં રોષ છે અને આજે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન દ્વારા ઓપીડી તેમજ વૈકલ્પિક સેવાઓ બંધ કરવાનું આહવાન કરાયું છે। ફેમાએ ટ્વીટ કરીને લખ્યું કે અમે સમગ્ર દેશમાં વિરોધ કરી રહેલા તબીબોની સાથે છીએ। અમે સમગ્ર દેશના તબીબોને આજે વિરોધમાં સામેલ થવા માટે આહવાન કરીએ છીએ। અમે ન્યાય ઈચ્છીએ છીએ। તો બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જેપી નડ્ડાને પત્ર લખ્યો છે, જેમાં મહિલા તબીબ સાથે હેવાનિયતની ઘટનાને લઈને તુરંત કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે। આ સાથે જ સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસની પણ માંગ કરવામાં આવી છે। તો ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે। દેશભરમાં ઓપીડી અને વૈકલ્પિક સેવાઓ બંધ કરવાનું આહવાન કરવામાં આવ્યું છે। તો કોલકાતાની હોસ્પિટલમાં લેડી તબીબ પર દુષ્કર્મ અને ત્યારબાદ હત્યાના વિરોધમાં બંધનું એલાન। ગઈકાલે રેસિડેન્ટ તબીબોએ બંધ પાડીને દેખાવ કર્યો હતો અને ત્યારબાદ આજે સંપૂર્ણ બંધનું એલાન। નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસી ઇન્ડિયન મેડિકલ એસોસિએશને માંગ કરી છે। જે કારણે આ પ્રકારનો અપરાધ કરાયો તેની પણ ઊંડાણપૂર્વકની તપાસની માંગ કરાઈ છે। તબીબો અને ખાસ કરીને મહિલા તબીબોની સુરક્ષાને લઈને પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે। ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા એસોસિએશન દ્વારા આ હડતાલની જાહેરાત કરવામાં આવી છે। દેશભરમાં ઓપીડી અને વૈકલ્પિક સેવાઓ બંધ કરવાનું આહવાન કરવામાં આવ્યું છે। તો કોલકાતાની હોસ્પિટલમાં લેડી તબીબ પર દુષ્કર્મ અને ત્યારબાદ હત્યાના વિરોધમાં આજે બંધનું એલાન। ગઈકાલે રેસિડેન્ટ તબીબોએ બંધ પાડીને દેખાવો કર્યા હતા। નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને માંગ કરી છે। વધુ વિગતો સાથે સહયોગી કામેશ ચોકસી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કામેશ, સમગ્ર દેશમાં આજે હડતાલનું એલાન કરવામાં આવ્યું છે ગઈકાલે કોલકાતાની જે ઘટના બની તેને લઈને। બિલકુલ ગાયત્રી, આપને જણાવી દઉં કે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન ફેમા દ્વારા દેશવ્યાપી વિરોધ અને તેની સાથે જ ઓપીડી અને વૈકલ્પિક સેવાઓ બંધ કરવાનું જે એલાનની સત્તાવાર રીતના જાહેરાત કરવામાં આવી છે। બાબતની જો વાત કરવામાં આવે, ઘટનાની જો વાત કરવામાં આવે તો કોલકાતાના જે આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જે પીજીટી ડૉક્ટર હતા તેમને સાથે દુષ્કર્મ બાદ હત્યાનો જે બનાવ બન્યો તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને એ પ્રત્યાઘાત માત્ર કહી શકાય કે બંગાળ સુધી સીમિત નથી રહ્યા, પરંતુ સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા છે। અને જેને લઈને આજની જો વાત કરવામાં આવે તો આજે દેશભરમાં ડૉક્ટરો દ્વારા હડતાલની જે ફેમા દ્વારા જે ફેમા ડૉક્ટર એસોસિએશન જે છે તેના દ્વારા જાહેરાત કરવામાં આવી છે। જેને લઈને વાત કરવામાં આવે તો આજે દેશભરમાં જે ઓપીડી સેવા જે છે તેને સીધી અસર થઈ શકે છે, એટલે કે ઓપીડી સેવાઓ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે। જેને લઈને એક બાજુ જે ખાસ કરીને દર્દીઓની વાત કરવામાં આવે તો દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે। બીજી બાબત એ પણ આપને જણાવી દઉં કે ખાસ કરીને આજે જાહેરાત કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ વિરોધનો સૂર સામે આવ્યો હતો અને તેની વચ્ચે જ જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે તેમણે કેન્દ્રીય જે સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા છે તેમને પત્ર લખી અને જે ડૉક્ટર સાથે જે મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાનો બનાવ બન્યો તે મુદ્દે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાના આદેશ અપાય તેવી પણ રજૂઆત કરી હતી। આ સાથે જ કહી શકાય કે આજે હવે આ ઘટનાને લઈને સમગ્ર દેશના ડૉક્ટરો હવે એક થયા છે અને જેને લઈને આજે દેશભરમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે ઓપીડી અને વૈકલ્પિક સેવાઓ બંધ રાખવાનું ફેમા દ્વારા એલાન કરવામાં આવ્યું છે। જી કામેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।